ગાયત્રી મંદિર અલખધામ ખાતે 10 દિવસ ચાલનારા નર્મદા જયંતી મહોત્સવનો પ્રારંભ. ભરૂચ ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં 26મી નર્મદા જયંતી મહોત્સવની ઉજવણી થનાર છે. ઝાડેશ્વર ગાયત્રી મંદિર અલખધામ ખાતે 10 દિવસ ચાલનારા 26મી નર્મદા જયંતી મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. આજના પ્રથમ દિવસે ગાયત્રી પુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેને લઈ ગાયત્રી મંદિરેથી પોથયાત્રા કાઢવામાં આવી. ગાયત્રી પુરાણ કથા તારીખ 8મી તારીખ 16મી સુધી ચાલશે. આજરોજ નીકળેલ પોથયાત્રા ઝાડેશ્વર ગાયત્રી મંદિરથી નીકળી ઝાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત ઝાડેશ્વર ગાયત્રી મંદિરે પહોંચી હતી અને ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો. આજથી 8 તારીખે ગાયત્રી મહાપુરાણ કથા ચાલુ થઈ છે અને આજે 3 વાગે ગાયત્રી મહાપુરાણની શોભાયાત્રા નીકળી ઝાડેશ્વર ગામમાંથી થઈ અહીં પરત આવીને આજે 3 થી 6 ગાયત્રી મહાપુરાણની કથા ચાલુ કરવામાં આવશે અને કાલથી વિવિધ કાર્યક્રમો ચાલુ થશે. 14 તારીખ લગી ગાયત્રી મહાપુરાણની પૂર્ણાવતી છે. 15 તારીખે 51 કુંડની ગાયત્રી યજ્ઞ રાખવામાં આવ્યો છે. રાત્રે ડાયરો રાખવામાં આવ્યો છે સંગીતમય અને 16 તારીખે મહા આરતી 1.25 લાખ દીવા પ્રગટ આવશે. 1008 ચુંદરી માને અભિષેક કરવામાં આવશે. અન્નકૂટ રાખવામાં આવશે અને કેક સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો નર્મદા જયંતીમાં ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવા રાખે છે.